નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. માં સમૂહ લગ્ન અને સ્નેહ મિલન કાર્યક્રમ અનોખી રીતે ઉજવાયો. સુરત શહેરમાં સમસ્ત વાડદોરિયા પરિવાર 20મો સ્નેહ મિલન સમારોહ તેમજ દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. સુરત શહેર તેમજ ગુજરાતમાં સમૂહ લગ્નના આયોજન તો થતા જ હોય છે, પરંતુ વાડોદરિયા પરિવાર દ્વારા અનોખી રીતે સ્નેહ મિલન સમારોહ તેમજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. પરિવારજનો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું કે સ્નેહ મિલન નહીં પરંતુ સ્નેહ મિલન સાથે પરિવારના દીકરા દીકરીઓ સમૂહ લગ્નમાં જોડાય અને સમસ્ત પરિવાર આ સમૂહ લગ્નનો લાવો લે તે માહિતી થઈને આયોજન કરવામાં આવ્યું હતું. અને ગુજરાત અને સમગ્ર દેશમાં એક મેસેજ જાય કે સમૂહ લગ્ન કરવા હોય એ પરિવાર પણ સમૂહ લગ્ન કરી શકે તેવા આશય સાથે આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્ન અને સ્નેહ મિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ રાજકીય આગેવાનો પણ જોડાયા હતા. સમાજના પ્રમુખ ભાવેશભાઈ પવાડાવાળાએ જણાવ્યું હતું કે સમૂહ લગ્ન સમસ્ત પરિવાર હાજર રહે તે હેતુથી થઈને આયોજન કરવામાં આવ્યું હતું અને સમાજના દીકરા દીકરીઓ સમસ્ત પરિવાર સાથે આ લગ્નમાં જોડાય અને પરિવાર આ લગ્નને માણી શકે તે હેતુથી થઈને આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં દાતાઓએ દાન કર્યું હતું અને સમાજને એક નવો મેસેજ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે તેવું ભાવેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું. રિપોર્ટર અભિષેક વોરા, અભિક્રમ ન્યૂઝ, સુરત. ભાવેશભાઈ કાળુભાઈ વાડદરિયા પરિવારના પ્રમુખ. કઈ જગ્યાએ ને કેવા પ્રકારનું આયોજન કરવાનું? અમે 20મું સ્નેહ મિલન છે, સાથે સાથે 4 દીકરાના મંગલ વિવાહ છે. ઇતિહાસમાં પહેલીવાર વાડદોરિયા પરિવાર દ્વારા આવું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? હું એમ મેસેજ આપું છું બધા સમાજને કે તમે સ્નેહ મિલન સાથે દીકરીઓનો મેરેજ કરો. કેટલા યુગલોએ આજે પ્રભુતામાં પગલાં પાડ્યા અને કેવા પ્રકારના જે લોકોનો મેસેજ આપવામાં આવશે? અમારે 4 દીકરીના આજે મંગલ વિવાહ કર્યા અને અમારા વાડદરિયા પરિવાર, ગુજરાતના વાડદરિયા પરિવાર એક સાથે મળીને અમે દીકરીના મેરેજ કરાવ્યા. લોકોને શું સંદેશો? લોકોનો સંદેશ એવો છે કે અમે જે વાડદરિયા પરિવારની અંદર જે દીકરીના મેરેજ કરાવી છીએ તો સર્વજ્ઞાતિ સમાજને હું એમ કહું છું કે તમે સ્નેહ મિલન સાથે મેરેજ કરો.